નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના માહી એપ્રોચ રોડ ઉપર ગત તારીખ 24 જૂનની વહેલી સવારે એક મુસ્લિમ યુવકનો મૃતદેહ મળ્યો હતો. જો કે પરિવારે અકસ્માતનું જણાવી તાત્કાલિક દફનવિધિ કરી દીધી હતી. જ્યારે આ બનાવમાં મૃતક યુવકનું અકસ્માતમાં નહીં પણ હત્યા કરાયાના આક્ષેપ સાથે માહી ગામના મુસ્લિમ સમાજે શનિવારે એસપીને રજૂઆત કરી ગુનેગારને સજા કરવાની માંગ કરી હતી. વડગામ તાલુકાના માહી ગામે 1 માસ પૂર્વે વહેલી સવારે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેને લઈ તેના ભાઈ તેમજ પત્નીએ અકસ્માત થયાનું જણાવી કોઈપણ પ્રકારની પોલીસને જાણ કર્યા વિના દફનવિધિ કરી દેતા ગામમાં કુશંકા ઊભી થઈ હતી. જોકે મૃતકનો ભાઈ હજ પડવા મક્કા ગયો હોય કોઈ કાર્યવાહી થઈ ન હતી. મૃતકનો ભાઈ અરમાન હજ પડી વતન પરત આવી તપાસ કરતા ભાઈની હત્યા થયાનું જણાતા ગામ લોકો સાથે પાલનપુર એસપીને રજૂઆત કરી સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી ગુનેગારને કડકમાં કડક સજાની માંગ કરી રજૂઆત કરી હતી. છેલ્લા 1 માસથી યુવકના મોત લઈને અનેક તર્ક વિતર્કો સાથે લોકોમાં અકસ્માત નહીં પણ હત્યા થયાની ચર્ચાએ જોર પકડતા આખરે યુવકની કરપી હત્યા થયાના ગંભીર આક્ષેપો થયા હતા. આ સમગ્ર મામલે તપાસ થયા બાદ જ સત્ય બહાર આવશે. માહી ગામના યુવકના મોતમાં ગ્રામજનો તેમજ આગેવાન અહમદ સોદાગરે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે મૃતકની પત્ની સાથે સગા ભાઈને આડા સંબંધ હતા. જેથી વચ્ચેથી કાંટો કાઢવા હત્યા કરી અકસ્માતમાં ખપાવવા કારસો રચ્યો હતો તેવી એસપી કચેરી આવી આક્ષેપ કરી ન્યાયિક તપાસ કરવા માંગ કરી હતી. માહીના યુવકના મોતની ઘટનામાં શનિવારે મુસ્લિમ સમાજ દ્વારા રાજકીય રંગ આપવાની કોશિશ કરી એસપીને રજૂઆત કરવા દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ સાંસદ ગેનીબેન ઠાકોરને પણ હાજર રાખતા અનેક તર્ક સામે આવ્યા હતા. ગત 24 જૂને યુવકનું મોત થયું હતું. જોકે મોતને 1 માસ વીતવા છતાં કોઈએ પોલીસનો સંપર્ક કર્યો ન હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે સમગ્ર મામલે રાજકીય રંગ આપી છાપી પોલીસ ઉપર તપાસ બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વડગામના માહી ગામે 1 માસ પૂર્વે મુસ્લિમ યુવકના શંકાસ્પદ મોતને લઈ ગ્રામજનોએ હત્યાનો આક્ષેપ કરી જિલ્લા પોલીસ વડાને ન્યાયિક તપાસ કરી હત્યારાને ઝડપી પાડવા રજૂઆત કરી હતી.